તો વલસાડ ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ થયો છે। તો વેલવાગડ ગામમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ થયો છે, ત્યારે કનુ દેસાઈ અને હર્ષ સંઘવીએ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રારંભ કર્યો છે। તો નાણામંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કોમ્પ્લેક્સનો પ્રારંભ કરાવ્યો છે। જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરોડોના ખર્ચે કરાયું છે નિર્માણ, ત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સાથે પેવેલિયનનું પણ ખાતમુહૂર્ત કરાયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ કરવામાં આવ્યો છે। વેલવાગડ ગામમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો થયો છે આરંભ, ત્યારે કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરંભ કર્યો છે। તો જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ કરાયું છે। આ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સાથે પેવેલિયનનું પણ મુહૂર્ત કરાયું છે। તો વલસાડ ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ થયો છે, જે કનુ દેસાઈ અને હર્ષ સંઘવી દ્વારા આરંભ કરવામાં આવ્યો છે। નાણામંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કોમ્પ્લેક્સનો કર્યો છે પ્રારંભ, ત્યારે જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ કરાયું છે। તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સાથે જ પેવેલિયનનું પણ મુહૂર્ત કરાયું છે। વલસાડ ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રારંભ થયો છે। તો વેલવાગડ ગામના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। તો નાણામંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કર્યો છે કોમ્પ્લેક્સનો પ્રારંભ, ત્યારે જૈન એજ્યુકેશન સોસાયટી દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ કરાયું છે। તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સાથે પેવેલિયનનું પણ મુહૂર્ત કરવામાં આવ્યું છે। તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પ્રારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે। વલસાડ ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આરંભ કરવામાં આવ્યો છે।